તો આગ ઓગતી ગરમીમાં સંદેશ ન્યૂઝ એસટી બસમાં પહોંચ્યું। એસટી બસમાં ગરમીથી ત્રસ્ત પેસેન્જરોની હાલત પણ દયનીય જોવા મળી। અમદાવાદમાં રેડ એલર્ટ વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। અમદાવાદ આવનાર પેસેન્જરો ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે। બસમાં પાણી ગ્લુકોઝની વ્યવસ્થા કરવા પેસેન્જરોએ માંગ કરી છે। બસમાં એક વિસ્તારથી અન્ય વિસ્તારમાં જવું અત્યારે ગરમીના કારણે કઠિન બની રહ્યું છે। ગરમીની સામે તંત્રએ વ્યવસ્થા કરવી જોઈએ, પેસેન્જરોનું કહેવું છે। લોકલ બસમાં ઇલેક્ટ્રિક ફેન લગાવે તો લોકોને રાહત મળી શકે। ઠેર ઠેર ગરમીને લઈને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। જ્યારે સંદેશ ન્યૂઝ અહીંયા ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પહોંચ્યું છે, જ્યાં અલગ અલગ વિસ્તારોમાં હજારોની સંખ્યામાં પેસેન્જરોને તકલીફ ન પડે તે માટેની બસોનું વારંવાર ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવતું હોય છે। પરેશાન તો છે જ બસોમાં પણ સારી એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે પાણીની, કે પછી પૈસાથી ખર્ચીને જ પાણી લેવું પડે છે? પૈસાથી ખર્ચીને જ પાણી લેવું પડે ને બેન, અમદાવાદમાં હોય કે પછી બીજા વિસ્તારોમાં ગરમી કેટલી છે? ગરમી ખૂબ જ છે। કોઈ વ્યવસ્થા કરવી જોઈએ એવું લાગે છે? હા, વ્યવસ્થા તો કરવી જોઈએ। આ બધે પાણીના કેરબા મૂકવા જોઈએ, અથવા તો ઓઆરએસ કોઈ પણ મેડિકલ એવી કીટ છે તે રાખવું જોઈએ। આપ ક્યાં જઈ રહ્યા છો? ચોટીલા। બસમાં બેઠા ત્યાં સુધી કોઈ પાણીની કે કોઈ એવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી, કે પછી પાણીની બોટલ બી પૈસાના ખર્ચે જ લેવી પડે? પોતાના ખર્ચે જ લઈને બેઠા છીએ। કોઈ વ્યવસ્થા કરવી પડે લાગે છે? હો, લાગે છે। અતિશય ગરમીના લીધે તો લાગે જ છે કે વ્યવસ્થા કરવી જોઈએ। અમારે અહીંયા કરતા તો અહીંયા વધારે ગરમી છે। ક્યાં ના છો તમે? મોરબી સાઈડના। મોરબીમાં ઓછી છે? મોરબીમાં ઓછી છે, અહીંયા કરતા અમદાવાદમાં તો ગરમીને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બહુ જ લાગે છે ગરમી અત્યારે। હેરાન થઈ ગયા ગરમીમાં? ગરમી તો હદ બાર છે। અને ક્યાં જઈ રહ્યા છો? રાજકોટ। અને અહીંયા આયા ત્યારે ઓઆરએસ કે કોઈએ કશું આપ્યું ખરી? ના, કઈ જ નહીં। લાગે છે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ તંત્રએ કરવી જોઈએ, હા। પેસેન્જરો માટે કરવી જોઈએ જરૂર। એટલે પહેલા પણ સંદેશ ન્યૂઝ દ્વારા જે એસટી સ્ટેન્ડ પર જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, ત્યાં પણ જે દ્રશ્ય સામે આવ્યા હતા કે ક્યાંક પંખા બંધ હતા તો ક્યાંક પાણીની પણ પરબો બંધ હાલતમાં હતી। ફૂલ જરૂર છે પાણીની પોતાના ખર્ચે લીધું કે અહીંયાથી? ના, પોતાના ખર્ચે જરૂર। એટલે ગરમીને લઈને પ્રજા છે તે પરેશાન થઈ રહી છે, અને કાળઝાળ ગરમીમાં ત્રસ્ત પ્રજા હવે પ્રશાસન તરફથી વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે તેવી માંગ છે તે પણ કરવામાં આવી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।